હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુસફર ટુ ઓલ ઓફ યુ બાળ મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ એક્ઝામ માર્ચની અંદર યોજાવાની છે. એમાં તાર્કિક ક્ષમતા વિશે આપણે આજે વાત કરીશું. તો બાળ મિત્રો, તાર્કિક ક્ષમતાના કેટલા પ્રશ્નો છે આગળ વાત કરીએ તો ટોટલ કેટલા માર્કનું પેપર છે, સમય શું છે, આ બધા ક્વેશ્ચનનો જવાબ તમને આગળના વિડીયોની અંદર મળી રહેશે. તો પ્લેલિસ્ટમાં જઈ સીઈટીનું જે પ્લેલિસ્ટ છે એમની અંદર નોટિફિકેશન 2025 નો જે વિડીયો છે એ જોઈશો તો તમને ખ્યાલ આવશે કે પ્રશ્નો કેટલા માર્કના છે, કેટલા પ્રશ્નો હશે, સમય શું છે. પરંતુ તાર્કિક ક્ષમતા અને ગણિત ને લઈને જે ક્વેશ્ચન છે એમનો વેઇટેજ વધારે છે, એટલે ગણિતને લગતા વિડીયો જે છે એપિસોડ વાઇઝ એ પણ પ્લેલિસ્ટની અંદર તમને સીઈટીના પ્લેલિસ્ટમાં મળી રહેશે. હવે તેમાં તાર્કિક ક્ષમતા વિશે આપણે આગળ વધીશું, જેથી વિદ્યાર્થીઓને મેથ્સ અને રિઝનિંગનો જે કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. જ્યારે પર્યાવરણ છે, હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી જેવા વિષયો વિદ્યાર્થી મિત્રો વાંચીને પણ કરી શકે છે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે વાત કરીશું સીઈટીના ક્વેશ્ચન વિશે. કેવા પ્રકારના ક્વેશ્ચન હશે, બરાબર છે, કઈ રીતે પૂછાશે, એમની આજે આપણે વાત કરવાની છે. ઓકે, તો વધારે વાત કરીએ એ પહેલા આ જે ક્વેશ્ચન છે એ છે તાર્કિક ક્ષમતાને લઈને. સો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે જે જીસીઆરટી થ્રુ ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવી છે એમના પ્રશ્નો અહીંયા ઉપસ્થિત છે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરટી ગાંધીનગર થ્રુ ધોરણ 6માં પ્રવેશ માટેની જે એક્ઝામ સીઈટી લેવાની છે એમની તાર્કિક ક્ષમતાની પ્રશ્ન બેંક અહીંયા પ્રસ્તુત કરેલ છે. એમને સોલ્વ કરીએ. તાર્કિક ક્ષમતા એટલે કે મેથ્સ અને રીઝનિંગ, જેમની અંદર શ્રેણી, આકૃતિ, કોઈ પેટર્ન, ઇંગ્લિશ મૂળાક્ષરોની, અંગ્રેજી મૂળાક્ષરોની, આવા બધા પ્રકારના પ્રશ્નો હશે. આપણે એપિસોડ વાઇઝ આ પ્રશ્નોની ચર્ચા કરીશું. સો પહેલો પ્રશ્ન જે છે એ જોઈએ તો શ્રેણી આપેલી છે બાળ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. શ્રેણીની અંદર 2, 3, 5 આવા પ્રકારની. હવે આમાં તમારે પેટર્ન ગોતવાની છે. ઓકે, અને પછી આન્સર આપવાનો છે. એક પ્રશ્ન સોલ્વ કરીએ એટલે તમને ડાયરેક્ટ સ્ટ્રાઇક થશે કે કઈ રીતે આગળ વધી શકાય આ પ્રશ્નની અંદર, બરાબર છે. તો 2, 3, 5, 6 પછી ક્વેશ્ચન માર્ક છે, પછી 9 આપ્યું છે, પછી અગેન ક્વેશ્ચન માર્ક છે, પછી 12th છે, અને પછી 12 અને 14 એ રીતે આપેલા છે. તો શું જોવા મળે છે આમાં સિરીઝ? 2 પછી 3 એટલે આ કહી શકાય કે 2 પછીનો અંક 2 પછીનો અંક 3 ડાયરેક્ટ આવી ગયો છે, બરાબર છે. ત્યાં થોડી આગળ ચર્ચા કરીએ તો 2, 3 પછી શું છે 5, તો એ કન્ટિન્યુ નથી. 3 પછી 4 આવે પણ શું આવ્યું છે 5. તો 3 ની અંદર 2 એડ કરીએ ત્યારે આપણને 5 મળે
છે બરાબર. એટલે અહીંયા 2 નંબર કન્ટિન્યુ છે, પછી 2 એડ કરવાના છે. પછી એવી પેટર્ન જોવા મળે છે 5 પછી 6 જે છે એ 5 પછી 6 આવે એ આપણને ખ્યાલ છે, એટલે એ કન્ટિન્યુ રહેશે. પણ 6 પછી 7 નહીં થાય. પછી શું પેટર્ન જોવા મળે છે? તો પછી તો 6 પછી આવે 2 એડ કરવાના. 6 માં 2 એડ કરો તો શું આવે? 8. ઓકે, ધેન એટલે એક તો આપણે મળી ગયું 8, એક ક્વેશ્ચન માર્કની જગ્યાએ પેટર્ન વાઇઝ હાલશું એટલે આપણને મળશે 8. ઓકે, 8 પછી 9 આવશે તો જે તો આપેલ ને સિરીઝની અંદર જે તે સિરીઝમાં આપેલ જ છે. એટ પછી 9 અને 9 કન્ટિન્યુ 8 પછી 9 કન્ટિન્યુ થયું છે એટલે હવે શું થશે? 2 એડ કરવા પડશે 9 ની અંદર. બરાબર, અહીંયા જો જોવા મળે છે 8, 8 પછી 9, 9 પછી શું આવશે? 10 ના આવી શકે વિદ્યાર્થી મિત્રો. 9 માં 2 એડ કરવા પડશે. 9 ની અંદર 2 એડ કરવા પડશે ત્યારે આગળનો નંબર મળશે. 9 માં 2 એડ કરશું તો મળશે આપણને 11. ઓકે, તો નેક્સ્ટ જે સેકન્ડ ક્વેશ્ચન માર્ક છે ત્યાં શું થઈ શકશે? 11. હોશિયાર થઈ ગયા. શું કયા આપણે 11 તો આવી ગયો, પછી આગળ જે નંબર આવ્યા છે એના માટે પણ ચેક કરવું પડશે ઓકે છે કે કેમ. બરાબર છે, આપણે થોડુંક આગળ પણ વિચારશું. ડાયરેક્ટ ને ડાયરેક્ટ એક જવાબ આવી ગયો એના ઉપરથી આપણે ના કહી શકીએ. ઓકે, તો 11 તો સાચું. 11 પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે. 11 વત્તા 1, 11 ને 1 કેટલા થશે? 12. 11 વત્તા 1 એટલે 12. ઓકે, જો અહીંયા આપણને ફિક્સ થઈ ગયું 11. પહેલી જગ્યાએ આવશે 12. 12 પછી ડાયરેક્ટ 11 ને 12 તો કન્ટિન્યુ થયા એટલે 12 માં પાછા 2 એડ કરવા પડશે. ઓકે, તો જે તો સિરીઝ આપણને દેખાય જ છે. So what is conclusion? Our conclusion is in first question mark 8 and next number 2 question mark છે એમની અંદર જવાબ આવશે 11. ઓકે, આ આપણો આન્સર છે 11 અને 8 જે અહીંયા દેખાઈ રહ્યા છે સ્ક્રીનમાં. ઓપ્શન નંબર સી. then next question જોઈશું. question number 2. okay, here some कंटिन्यू करेंगे हम. ओके, चलो फर्स्ट છે 7, ત્યાર પછી છે 11, પછી છે 13, 17 અને ધેન નેક્સ્ટ ક્વેશ્ચન માર્ક છે 7 માં કેટલા ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો 11 થાય? 7 ની અંદર 4 ઉમેરીએ તો 11 મળે. ઓકે, તો અહીંયા 11 અને 7 વચ્ચેનો ડિફરન્સ છે 7 અને 11 વચ્ચેનો ડિફરન્સ છે 4. કેટલો છે? 4.
ઓકે. પછી 11 અને 13 વચ્ચેનો ડિફરન્ટ છે. જો 11 અને 13 વચ્ચેનો ડિફરન્ટ છે સેકન્ડ પ્રશ્નની અંદર 2. પછી 4, 2, 7 અને 13 વચ્ચેનો ડિફરન્સ 4. તો હવે 17 અને એના પછીનો જે નંબર છે એના વચ્ચેનો ડિફરન્સ શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો? 4, 2, 4, 2 પ્રકારનો તફાવત જોવા મળે છે. તો એના પછીનો ડિફરન્ટ હોય 2. તફાવત હોય 2. તફાવત કહેતા બાદબાકી કહેતા ડિફરન્ટ. બધું સરખું. તફાવત પણ પૂછી શકે, બાદબાકી પણ પૂછી શકે. આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી અને જે છે પૂછી શકે એક્ઝામની અંદર. બરાબર છે. તો 17 ની અંદર 2 ઉમેરશો તો 19 થશે. કયો વિકલ્પ છે 19 વાળો? જોવો જોઈએ. ઓપ્શન નંબર એ જ આપેલો છે 19. ઓકે, તો અહીંયા જે છે એ 19 નંબરનો પ્રશ્ન આપણો જે છે એ ઓપ્શન સાચો થશે. નેક્સ્ટ નંબર 3 નંબરનો પ્રશ્ન જોવો જોઈએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 શું કહેવા માંગે છે? 61, 81, 78, 100, 79. પછી ક્વેશ્ચન માર્ક 133 અને 144. ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો ડિજિટ આવશે, કયો નંબર આવશે? તો વિદ્યાર્થી મિત્રો જો 61 પછી 81 વધે છે, 81 પછી 78 નંબર ઘટે છે, ઘટે છે વધે છે, ઘટે છે વધે છે, આવા પ્રકારની સિરીઝ છે. બરાબર છે. પણ અહીંયા જુઓ તમે એક પેટર્ન જુઓ. 81 એક નંબર છોડીને જુઓ 100. ઓકે, પછી એક નંબર છોડીને ક્વેશ્ચન માર્ક, એના એક નંબર પછી 144 છે. તો આ શું પેટર્ન જોવા મળશે એ જોઈએ તો 81 પછી 100, 81. ઓકે, અહીંયા 100. 81 એટલે કે 9 નો વર્ગ થશે. બરાબર, 9 નો વર્ગ. આ જે છે એ 9 નો વર્ગ. પછી 10 નો વર્ગ. વર્ગ એટલે કે 10 ને પાછા 10 વડે ગુણીએ તો શું મળે? 100. 9 ને 9 વડે ગુણીએ તો 81. ક્વેશ્ચન માર્ક છે તો 10 પછી શું આવે? 11. 11 ને 11 વડે ગુણીએ તો શું મળે? 121. 11 નો વર્ગ 121. પછી આ નંબર ભૂલી જવાનો. આ નંબર શું છે? 12 નો વર્ગ 144. બરાબર, તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે બાળ મિત્રો? 121 જવાબ આવશે. કેવી રીતે ખબર પડી? તો 81 ની ખબર હતી, 100 ની ખબર હતી, 144 ની ખબર હતી. તો વચ્ચે જે ઘટતું હોય એ 11 નો વર્ગ જ હોઈ શકે. બરાબર, આ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ. ત્યારબાદ એના પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ તો 1, 5, 4, 20, 19 અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો 1 ની અંદર કેટલા ઉમેરીએ તો 5 મળે? 4. 4 માંથી 1 ઘટાડી નાખો, 5 માંથી 1 ઘટાડી નાખો તો 4 મળ્યા. 20 માં કેટલા ઉમેરીએ તો 19 થાય? તો 20 માંથી 1 ઘટાડીએ તો 19 થાય. ઓકે, તો શું કરવાનું છે અહીંયા? અહીંયા જે બીજી સંખ્યા છે 4, એને કેટલા વડે ગુણવાના છે? 5 વડે. એટલે કે 5 ચોકુ 20 થાય. પછી એક સંખ્યા ઘટાડી નાખવાની એટલે 19. 19 ગુણ્યા કેટલા કરશું? 19 પંચા કેટલા થશે? તો 95. બરાબર છે.
જો એના પછી પ્રશ્ન ચિહ્ન માંગી અને 2 પ્રશ્ન ચિહ્ન માંગ્યા હોત તો 95 માંથી 1 ઓછા કરશું, બાદ કરશું તો અહીંયા તફાવત 1 નો મેળવશું તો 94 મળશે. 94 થાત, પણ પરંતુ આપણી આગળ તો એક જ ક્વેશ્ચન માર્ક છે એટલે કે 19 ગુણ્યા 5 એટલે 95. બરાબર. એના પછી જુઓ એકદમ ઈઝી પ્રશ્ન નંબર 5. પણ તમે સંખ્યા મોટી મોટી જોઈ અને ગભરાઈ જવાનું નથી. આપણે સિરીઝ શ્રેણી મેળવવાની છે. અહીંયા જોઈશું 1 થી લઈને 5 પ્રશ્નો સુધી બધા પ્રશ્નો ડિફિકલ્ટ ટાઈપના છે. એક પણ પ્રશ્ન એવો નથી કે જેમની અંદર એક જ પ્રકારની શ્રેણી જોવા મળી હોય કે આવો તફાવત જ આ શ્રેણીમાં છે એવો જ બીજી શ્રેણીમાં છે, આવું નહીં જોવા મળે. બધામાં અલગ અલગ તફાવત, અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. એટલે ખાસ તમારે અહીંયા ધ્યાન એ જ આપવાનું છે કે કઈ રીતે કઈ શ્રેણીમાં કયા પ્રકારથી પૂછી શકે છે. અહીંયા જુઓ 4901, 3601, 2501, પછી પ્રશ્ન ચિહ્ન અને પછી છે 901. તો વિદ્યાર્થી મિત્રો ગભરાઈ જાય, આટલી મોટી રકમ જોઈને વિદ્યાર્થી મિત્રોને થાય કે હવે આમાંની અંદર શું કરીશું અમે. તો બહુ ઈઝી પ્રકારનો છે. આપણે જોઈએ એ પ્રમાણે 1 થી 20 ના વર્ગ વિદ્યાર્થી મિત્રોને આવડવા જ જોઈએ ધોરણ 5 ના વિદ્યાર્થીઓને. અહીંયા જો ખાલી બે અક્ષર જોવો આગળના, આપ તો આ જાણીતા છે, 49 જાણીતો છે, 36, 25, પછી ખબર નથી પણ 9 ને બધાની અંદર 01, 01, 01 તો કોમન જ આવે છે ટેલ વર્ડ પૂંછડી તરીકે જુઓ તો કંઈક વિચારી શકાય. ઓપ્શનમાં પણ જો કોમન જ છે 01, 01, 01, 01. બરાબર. તો અમને ભૂલી જવાના આગળના 2 અંક કઈ રીતે મળે છે એના વિશે વિચારો. 49 કેમ મળશે? તો 49, 36 આના ઉપરથી કંઈક વિચાર આવવો જોઈએ કે હા 49 એટલે તો 7 નો વર્ગ થાય, 36 એટલે તો 6 નો વર્ગ થાય, તો પછી 25 તો 5 નો વર્ગ અને 9 તો 3 નો વર્ગ છે. તો અહીંયા તો એક જ ભૂલાઈ ગયું, 5 પછી 4 ભૂલાઈ ગયું ને 3 આવી ગયું. તો અહીંયા જે ભૂલાઈ ગયું છે તો મેળવવાનું છે, તો એ 4 નો વર્ગ હોઈ શકે. એટલે થઈ શકે 1601 એટલે ઓપ્શન સી સાચો થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે જે છે વિચારવાનું છે, અલગ અલગ દિશાઓમાંથી વિચારવાનું છે. હવે આવડી ગયો આ પ્રશ્ન એટલે કે આ જ પ્રકારનો પૂછે એવું ના હોય. આગળનામાં કેવી છે પેટર્ન, એના પછીના પ્રશ્નમાં કેવી પેટર્ન છે એના વિશે વિચારવાનું છે. અને જેવો એક્ઝામ્પલ આવે, પ્રશ્ન આવે એવી સ્ટ્રાઇક થવી જોઈએ. એટલી પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિકલી સ્ટ્રાઇક થશે, તમારે વિચારવું નહીં પડે. ક્યારે જો કે તમારે એટલા ક્વેશ્ચનનું પ્રેક્ટિસ કરેલી હશે, સોલ્વ કરેલા હશે. નેક્સ્ટ નંબર 6, 2, 5, પછી 9, 8, 11, 15, 14, 17, 21, પછી શું આવશે? તો આમાં પણ કંઈક વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે એવા પ્રકારની સિરીઝ છે. તો જોવો જોઈએ અહીંયા 2 માં 3 ઉમેરો તો 5, 5 ની અંદર 4 ઉમેરો તો 9, 9 માં 1 ઘટાડો તો 8, 8 માં પાછા કેટલા ઉમેરવાના? 3 એટલે 11. જુઓ અહીંયા શું હતું? 5 માં 3 ઉમેર્યા તો 5, 5 માં 2 માં 3 તો 5, 5 ની અંદર 4 ઉમેરો તો 9 મળે છે. પછી 1 ઘટાડી નાખવાનું એટલે શું જોવા મળે છે કે 3 ઉમેરવાના, એના પછીનામાં 4 ઉમેરવાના, પછી 1 ઘટાડવાનું. ઓકે. તો 2 માં 3 ઉમેરો તો 5, 5 માં 4 ઉમેરો તો 9, પછી 1 ઘટાડવાનું એટલે 8, 8 માં 3 ઉમેરશો તો 11, 11 માં 4 ઉમેરશો તો 15, 1 ઘટાડ્યા 14, ની અંદર 3 ઉમેરો તો 17, 17 માં 4 ઉમેરશો તો 21, 21 માંથી 1 ઘટાડો, ઓટોમેટિક આન્સર મળી જશે 20. ઓપ્શન ડી આન્સર મળશે 20. બરાબર છે. એકદમ ઈઝી પ્રકારનું છે, અલગ અલગ વે થી વિચારવાનું છે. હવે આવડી ગયું તો એવું થશે, ઉત્સાહ થશે વિદ્યાર્થીઓમાં, હવે તો મને આવડી ગયું. પણ આવડી ગયું એવું ના પૂછાય, આગળ વિચારો. ચાલો નેક્સ્ટ નંબર 7 જુઓ. 1, પછી 2/4, પછી નંબર 3 ઉપર જે છે ક્વેશ્ચન માર્ક,
પછી 4/16, નેક્સ્ટ 5/25. તો 3 ઉપર જે છે એ જોવાનું છે, ત્રીજા સ્થાન ઉપર જે અંક છે એ કયો આવશે. તો જુઓ અહીંયા ઉપર અને નીચે અંશ અને છેદની અંદર શું સિમિલારિટી જોવા મળે છે. તો અહીંયા 2 છે તો 4 છે, 4 છે તો 16 છે, 5 છે તો 25 છે. 2/4, 4/16, 5/25. આ તો કેવું છે? આ તો એવું છે કે 2 નો વર્ગ 4 આપ્યો છે, 4 નો વર્ગ 16 જે છે છેદમાં આપેલો છે, 5 નો વર્ગ 25 એ છેદની અંદર આપેલો છે. તો અહીંયા કંઈક હોવું જોઈએ, 1 નો વર્ગ 1 જ થાય એટલે અહીંયા 1 જ મૂક્યો છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ 2 પછી ક્વેશ્ચન માર્ક ને પછી 4 એટલે અહીંયા 3 જ આવવો જોઈએ અને 3/9. તો ઓપ્શન બી જ આવી શકે, 3/9. બરાબર, આવી રીતે વિચારવાનું છે. ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ તો 55 છે, 45 છે, 36 છે, 28 છે, 21 છે અને પછી જે છે એ ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ વિચારવાનું છે. બરાબર છે, 55 માંથી 45 એટલે કે 10 નો ઘટાડો થયો, 45 માંથી 36 એટલે કે 9 નો ઘટાડો થયો, 36 માંથી 28 એટલે કે કેટલાનો ઘટાડો થયો, 8 નો ઘટાડો થયો, પછી 28 માંથી 21 એટલે કે 7 નો ઘટાડો. 21 માંથી કેટલા ઘટાડશું તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ સંખ્યા મળશે? તો 7 પછી આવે 6, 21 માંથી 6 જાય તો 15 એટલે આવશે ઓપ્શન એ 15. બરાબર છે, પહેલી સંખ્યામાંથી 10 ઘટાડ્યા, પછી 9, પછી 8, પછી 7 અને પછી 6. ચાલો એના પછી પ્રશ્ન નંબર 9 જોવો જોઈએ. શું કહેવા માંગે છે? 2 3 4, 3 4 5, 4 5 6, 5 6 7. ઓકે, તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર જોઈને તો ભૂલ પડે કે 2 3 234, 345, 456. આ તો શું વળી કહેવા માંગે છે? તો શું કહેવા માંગે છે કે 2 3 4, 2 પછી કયો નંબર આવે? 3 3 4 5, 4 5 6, 5 6 7. તો હવે શું આવી શકે? 6 7 8, 5 પછી 6 આવે એટલે આવશે 6 7 8, ઓપ્શન સી. ઓકે, મોટી મોટી સંખ્યા જોઈને સંખ્યા ઉપર નહીં જવાનું, શું પેટર્ન જોવા મળે છે એના વિશે વિચારવાનું. ઓકે, નેક્સ્ટ નંબર જો 10. 10 નંબરની અંદર 84, 72, 60 પછી ક્વેશ્ચન માર્ક અને પછી 36. તો 84 માંથી કેટલા બાદ કરો તો 72 મળે? તો કે 12 બાદ કરો તો 72 માંથી કેટલા બાદ કરો તો 60 મળે? 12 બાદ કરીએ તો 60 મળે. 60 માંથી 12 બાદ કરો તો કેટલા મળે? તો 48. 48 માંથી પાછા 12 બાદ કરશો તો 36 મળશે. હા, 48 માંથી 12 બાદ કરશો તો 36 મળશે. એનો મતલબ કે બધી બે સંખ્યાઓ વચ્ચે 12 નો તફાવત છે. 12 નો બાદબાકી મળે છે. બે સંખ્યાની બાદબાકી કરીએ ક્રમિક બે સંખ્યાની તો 12 જવાબ આવવો જોઈએ. એ તમે બાદબાકી કરશો એટલે તમને વિચાર આવશે. એટલે 10 માની અંદર આવશે ઓપ્શન બી. ઓકે, ને પછી 11 મો જોવો જોઈએ. 11 માની અંદર 11, 24, 39, 56 અને પછી જે છે એ ક્વેશ્ચન માર્ક છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે જોવો જોઈએ, વિચારો. ચાલો કઈ દિશામાં વિચારશું? તો વિચારો તો 11 એકુ 11, 12 દુ 24, 13 તેરી 39, 14 ચોક 56. તો પછી શું આવે? 15 પંચા 75. અહીંયા શું આવશે? 15 પંચા 75. બરાબર, 15 પંચા 75. એના પછી જુઓ નંબર 12.
નંબર 12 ની અંદર જે છે 221, 342, 511 અને હવે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? ચલો વિચારો જોઈ શું આવશે? 1, 221. અહીંયા પેલો અંક જુઓ, આપણે કીધું એ પ્રમાણે સંખ્યા ઉપર નહીં જાઓ. તો 2 ની અંદર 1 ઉમેરો તો 3, 3 માં 2 ઉમેરો તો 5, 5 ની અંદર 2 ઉમેરશો એટલે શું મળશે? 7. તો પેલો અક્ષર આવશે 7. પછી છે 2 માં 2 ઉમેરો તો 4 અને 4 માંથી 3 બાદ કરો તો 1, 1 માં 2 ઉમેરો તો 3 એટલે 7 પછી 3 આવશે. પછી છે 1, 2, 1, 6 બરાબર, પણ આવું પેટર્ન જે છે ફોલો થતી નથી. તો આગળ વિચારો 342 માંથી 221 બાદ કરો. ચાલો 301 ચાલો જોઈએ 342. ઓકે, વન સેકન્ડ. ત્રણસો 42. ઓકે, એમાંથી આપણે બાદ કરવાના છે 221. તો શું મળશે? 1, 2 અને 1. 1, 2, 1. હવે 511 માંથી 442 બાદ કરશો તો પણ શું 1, 2, 1 મળે છે? ના, એવું તો નહીં થાય. 121. ચાલો હવે 511 માંથી 342 બાદ કરો જોઈએ. 511 એમાંથી 342. ઓકે, 11 માંથી 1 જાય તો 2 જાય તો 9. પછી આવશે 10 માંથી 6 જાય તો 4 જાય તો 6. 169. ઓકે, આ તો શું જોવા મળ્યું? 121 એટલે કે 11 નો વર્ગ ઉમેર્યા છે. કેમાં? તો કે 221 નો 11 નો વર્ગ ઉમેરીએ તો 342 મળ્યા. હવે 342 માં 13 નો વર્ગ ઉમેર્યો તો 511 મળ્યા. 13 પછી એકી સંખ્યા કઈ આવશે? 15. 15 નો વર્ગ થશે 225. ચાલો જે 511 ની અંદર 225 ઉમેરો જે શું મળે છે? ઓકે, આવું કંઈક જોવા મળે છે.
ચલો આને ક્લિયર કરો. ચાલો 511 ની અંદર ઉમેરશું આપણે 225 કોનો વર્ગ છે 15 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધીમાં ઉમેરી લીધું હશે 511 વત્તા 225 5 વત્તા 1 6 2 વત્તા 1 3 5 વત્તા 2 7 આવો છે ઓપ્શન 7 3 6 736. હા ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી આપણો સાચો થશે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન નંબર 13 2 13 67 271 પછી ક્વેશ્ચન માર્ક અને પછી છે 16 39. બરાબર. હવે 2 પરથી 13 માં કેમ જવાય તો 2 6 12 વત્તા 1 આવું કર્યું છે 2 6 12 વત્તા 1 6 વડે ગુણ્યા અને વત્તા 1 કર્યા. હવે શું કરશું હવે 13 વડે ગુણશું 13 ને પેલામાં 6 વડે ગુણ્યા તો હવે 1 ઘટાડી નાખવાનું 5 વડે ગુણવાનું 5 વડે ગુણી 13 5 65 અને 2 ઉમેરવાના. બરાબર. હવે 67 ને 4 વડે ગુણશું કેટલો જવાબ આવશે 67 ગુણ્યા 4 કરશો તો 7 ચોક 28 24 ને 2 26 268. એમાં કેટલા ઉમેરવાના બરાબર એક એક ઉમેરતું જવાનું વધારે અને જે ગુણવાના છે એને ઘટાડતું જવાનું આવી સિરીઝ છે. ઓકે એટલે 67 માં 3 ઉમેરવાના એટલે 71 મળશે. હવે 271 ને ગુણશું 3 વડે. ચાલો એ કરીએ 3 વડે ગુણશું અને 4 ઉમેરશું સમજાણું 3 વડે ગુણી 4 ઉમેરતા ચાલો 271 4 વડે ગુણી ને 3 વડે ગુણવાના ઓકે અહીંયા 3 આવશે 3 વડે ગુણી અને 4 ઉમેરવાના 3 1 3 7 તેરી 21 3 દુ 6 ને 1 7 3 દુ 6 અને 2 8 813 વત્તા કરવાના 4 એટલે થશે 817. છે ઓપ્શન તો કે હા ઓપ્શન એ છે આપણો 817 બરાબર છે. હવે શું કરશું તો 817 ને ગુણશું 2 વડે અને 5 ઉમેરશું તો શું મળશે 1639.
1634 વત્તા 5 એટલે 1639. બરાબર, આવી પેટર્ન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે 1 થી લઈ અને 13 પ્રશ્નો સોલ્વ કર્યા છે. માત્ર 13 જ પ્રશ્નો. છતાં પણ કોઈ એવો પ્રશ્ન નથી કે જેમની અંદર સિરીઝની પેટર્ન રિપીટ થઈ હોય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તાર્કિક ક્ષમતાના જે પ્રશ્નો છે એમની અંદર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક ક્વેશ્ચન સોલ્વ થશે અને તમને અલગ અલગ દિશામાં પ્રશ્ન સોલ્વ કરવાનો વિચારો આવશે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મેં બધા એપિસોડ જે પણ પ્રશ્ન બેંક છે જીસીઆરટી ની એ ટોટલી ક્વેશ્ચન આપણે ટ્રાય કરશું કે અહીંયા થઈ શકે. બરાબર છે. એના માટે તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો એકવાર વિડીયોને લાઈક કરી દો એન્ડ ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જેમ બને એમ વિડીયોને શેર કરો કે જેથી બધા વિદ્યાર્થી સુધી પહોંચી શકે. બરાબર, આપણે આગળ નંબર 14 નંબરના પ્રશ્નથી નેક્સ્ટ એપિસોડથી પ્રશ્નો સોલ્વ કરીશું. અને આટલા પ્રશ્નોની અંદર કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું પ્રશ્ન નંબર 14 થી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ.